1 સેકન્ડ, બસ 1 સેકન્ડની અંદર આખું શહેર રાખ થઈ જાય. લોકોનું જીવન, લોકોના સપનાઓ, લોકોની આશાઓ બધું જ 1 સેકન્ડની અંદર તબાહ થઈ જાય. આવું કોઈ વાત સાયન્સ ફિક્શન ફિલ્મની નથી કરી રહ્યો. વાત કરી રહ્યો છું એક એવા બોમ્બની કે જેની ઉપર નજર અત્યારે આખી દુનિયાની છે. રશિયા યુક્રેન ઉપર આ બોમ્બનો ઉપયોગ કરવા માંગે છે, તો ઇઝરાયલ ઈરાન ઉપર. પરંતુ વાત કરવાની છે આજે આ બોમ્બ. અત્યારે આ બોમ્બનો જો ઉપયોગ કરવામાં આવશે તો આખી દુનિયાનો નાશ થવો ફાઇનલ છે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર પણ જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આજે વાત કરવાની છે પરમાણુ બોમ્બની. જે પરમાણુ બોમ્બનો ઇતિહાસ છે ને આજકાલનો નથી, દેવ અને દાનવના સમયનો છે. એક નાનકડું એવું ઉદાહરણ આપું. મહાભારતમાં અશ્વત્થામાએ અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. જો કે બીજી બાજુ અર્જુન પણ રેડી હતો અને એમની પણ ઈચ્છા હતી કે બરાબર આનો જવાબ આપવામાં આવે. એટલા માટે થઈને તેમને પણ બ્રહ્માસ્ત્ર છોડવાનું નક્કી કર્યું. પરંતુ ભગવાન કૃષ્ણએ આને રોકી લીધા, કારણ કે એમને ખબર હતી કે જો બે બ્રહ્માસ્ત્ર ટકરાશે તો આખી દુનિયાનો નાશ થઈ જશે. અને બ્રહ્માસ્ત્રના ઇતિહાસમાં લખેલું છે કે જો એકવાર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે ને તો માનવ જાત તો બળીને ખાખ થઈ જાય, પરંતુ વાતાવરણ પણ ખાખ થઈ જાય, ઝાડ પાણી બધું જ ખાખ થઈ જાય. હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો ને ત્યારે પણ આવું જ કંઈક થયેલું હતું. એટલા માટે થઈને પરમાણુ બોમ્બને મોડર્ન બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે મોડર્ન બ્રહ્માસ્ત્રની એટલે કે પરમાણુ બોમ્બની વાત કરી રહ્યા છીએ તો એકચ્યુઅલમાં પરમાણુ બોમ્બ શું છે એની વાત કરીએ. દરેક વસ્તુ નાના નાના એટમથી બનેલી છે. આ એટમના નાનકડા ન્યુક્લિયસમાં એટલી શક્તિ છે કે તે શહેરો ઉડાડી શકે. આ શક્તિને બે રીતે જગાડવામાં આવે છે. એક ફિશન, જ્યાં એટમ ફાટે છે, અને બીજું ફ્યુઝન, જ્યાં બે એટમ જોડાય છે. બંને રીતે બનેલા બોમ્બ એટલા ખતરનાક છે એક જ વિસ્ફોટમાં લાખો જીવન ખતમ થઈ શકે છે. જેવી રીતના નાનકડા બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે ને, એવી જ રીતના એક નાના એટમમાં આવડી મોટી શક્તિ છુપાયેલી છે કે જેનાથી દુનિયાનો વિનાશ થઈ શકે. હવે આપણે ન્યુક્લિયર બોમ્બની વાત કરી રહ્યા છીએ, એટલે કે પરમાણુ શસ્ત્રની વાત કરી રહ્યા છીએ. તો પરમાણુ શસ્ત્ર પહેલી વખત આખી દુનિયામાં ક્યાંથી આવ્યો એની પણ વાત કરીએ. હવે ઘણા બધા લોકોને ખબર હશે કે આનો પહેલો ઉપયોગ અમેરિકાએ કરેલો હતો. 16 જુલાઈ 1945 અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં પહેલો પરમાણુ બોમ્બ ટેસ્ટ થયો. નામ હતું ટ્રિનિટી. અને તે સમયે વૈજ્ઞાનિકોએ કહેલું હતું કે આપણે આજે ઈશ્વરની શક્તિને જોઈ લીધી છે. જો કે તમને જણાવી દઉં કે એ જ વર્ષે 6 ઓગસ્ટે જાપાનના નાગાસાકી અને હિરોશીમા ઉપર અમેરિકાએ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. 6 ઓગસ્ટે હિરોશીમા, 9 ઓગસ્ટે નાગાસાકી. બે બોમ્બ 2 લાખ મૃત્યુ અને લાખો લોકો રેડિયેશનનો શિકાર બની ગયા. એક બોમ્બ 2 શહેરોને રાખ બનાવી દીધો. આ ઇતિહાસ આપણને ચેતવે છે કે આ શસ્ત્રો રમતનું રમકડું નથી. હવે આપણે ન્યુક્લિયર બોમ્બની જ્યારે વાત કરી રહ્યા છીએ ને તો એની તાકાતની પણ આપણને ખબર હોવી જોઈએ. હિરોશીમાનો બોમ્બ 15 કિલો ટનનો હતો અને આજે રશિયા પાસે 50 મેગા ટનના બોમ્બ છે. એટલે કે હિરોશીમા કરતા 3500 ગણા શક્તિશાળી. કદાચ તમને અત્યારે આ સમજમાં નહીં આવતું હોય કે હું શું બોલી રહ્યો છું. સરળ ભાષામાં, તમારી ભાષામાં સમજાવું. જો આ કોઈ પણ પ્રકારનો બોમ્બ હોય ને એ આપણા માની લો કે ગુજરાતના અમદાવાદ શહેરમાં પડે છે, તો અમદાવાદ શહેર તો આખું તબાહ થઈ જાય, કંઈ જ ન બચે. માત્ર ને માત્ર તમને આખા શહેરમાં રાખ સિવાય કંઈ જ ન દેખાય. એટલું જ નહીં, સુરત સુધીનો ઘણો બધો વિસ્તાર આખો તમને એવું લાગે કે અહીં કંઈ જ હતું જ નહીં. એવું લાગે કે જાણે આ તો ઇતિહાસનું કોઈ પાનું હતું. આટલું જ નહીં, આનું જે રેડિયેશન છે એ ક્યાં સુધી ફેલાય ખબર છે? જો અમદાવાદમાં આ બોમ્બ ફૂટેલો હોય ને તો એનો જે રેડિયેશન છે એ મધ્યપ્રદેશ અથવા તો જો નીચે આપણે વિચારીએ તો કર્ણાટક સુધી આની અસર થાય. હવે જે લોકોને નથી ખબર પડી કે રેડિયેશન એકચ્યુઅલમાં શું છે તો એને સીધી ભાષામાં તમને સમજાવું તો હિરોશીમા અને નાગાસાકીમાં જ્યારે આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને તો એને જ કારણે અત્યારે પણ જ્યારે હિરોશીમા અને નાગાસાકીમાં કોઈ બાળક જન્મે છે ને તો એનામાં કોઈ ખોડખા પણ હોય છે. રેડિયેશનની આ અસર છે, રેડિયેશનની આ તાકાત છે કે વર્ષો સુધી એની અસર એ છોડતું નથી. રેડિયેશનથી કેન્સર, ચામડીની બીમારીઓ અને આટલું જ નહીં, ન્યુક્લિયર વિન્ટર, સૂરજનો પ્રકાશ બંધ થઈ જાય, ખેતીનો નાશ થઈ જાય અને આખી દુનિયામાં ભૂખમરો આવી જાય. વિચારો, માત્ર એક બટન દબાવવામાં આવે ને તો આખી દુનિયાનો નાશ થઈ જાય. શું આપણે આજે આવું ભવિષ્ય ઈચ્છીએ છીએ? આપણે આ બધી જ વાત કરી રહ્યા છીએ, પરંતુ શું તમને ખબર છે કે આખી દુનિયામાં કોની પાસે એકચ્યુઅલમાં પરમાણુ શસ્ત્રો છે? આજે 9 દેશો પાસે 12,300 ન્યુક્લિયર વોરહેડ્સ છે. અમેરિકા અને રશિયા પાસે 88%, એટલે કે 10,800. ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170 અને ઇઝરાયલ, ચીન અને ઉત્તર કોરિયા પાસે પણ હથિયારો છે. ભારતે 1974માં સ્માઇલિંગ બુદ્ધ ટેસ્ટ કર્યો અને 1998માં ઓપરેશન શક્તિએ દુનિયાને બતાવ્યું કે આપણે પણ ન્યુક્લિયર શક્તિ છીએ. અને જેટલા પણ દેશો છે એ એકબીજાને ડરાવી રહ્યા છે કે જો અમારી ઉપર તમે હુમલો કર્યો કે પછી કોઈ પણ કર્યું તો અમે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે થઈને આ 9 દેશોથી લગભગ દુનિયાના મોટા ભાગના દેશો ડરતા હોય છે.
અત્યારે ભારત અને પાકિસ્તાન પાસે અત્યારે હથિયારો છે, રશિયા પાસે પણ આ હથિયાર છે, આની સાથે સાથે અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશો પાસે પણ આ હથિયાર છે. એટલા માટે થઈને અત્યારે જે પરિસ્થિતિ આપીને ઊભી છે ને એ વિશ્વ યુદ્ધ 3ની ઊભી છે. એટલા માટે થઈને કહેવાય છે કે જ્યાં સુધી પરમાણુ હથિયાર આ લોકો પાસેના દેશ પાસે છે ત્યાં સુધી બની શકે કે આગળના સમયમાં આ પ્રકારના યુદ્ધ થઈ શકે. જો કે તમને જણાવી દો કે પરમાણુ શસ્ત્રો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે જેનાથી દેશ પોતાની જાતને અને પોતાના નાગરિકોને બચાવી શકે. પરંતુ અત્યારે આખી સિસ્ટમ જે રીતના કામ કરી રહી છે અને લોકો જેવી રીતના જીવી રહ્યા છે અને સરકાર જે રીતનાનું દબાણ કરી રહી છે એ પ્રમાણે જો જોવા જઈએ તો અત્યારે આ એક સાધન નહીં પરંતુ લોકો માટે મોતનું એક કારણ બની શકે છે. ત્યારે આજના આખા વિડીયોમાં તમે જાણી લીધું છે કે પરમાણુ શસ્ત્ર એકચ્યુઅલમાં છે શું, એનો ઉપયોગ કરવામાં આવે તો કેટલી નુકસાની થઈ શકે. ગુજરાતમાં જો પડે તો એક નાનકડું ઉદાહરણ મેં તમને આપી દીધું છે કે એની અસર કેટલી થઈ શકે છે, કે એનાથી આ પરમાણુ બોમ્બ બને છે એની પણ વાત કરી દીધી છે. હવે તમારે શું કરવાનું છે? આ વિડીયો માત્ર મેં તમને જાણકારી માટે આપેલો છે. મારે તમને ઈરાદો તમને ડરવાનો બિલકુલ નહોતો, પરંતુ હા એક વસ્તુ છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી નાખજો કે જેથી એમને પણ ખબર પડે કે પરમાણુ શસ્ત્રની તાકાત આ શું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.